નમસ્કાર ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન અને વરસાદના સમાચાર સામે। સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મોરબી, કચ્છ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં માવઠું પડવાની પૂરેપૂરી। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ગાજવીજ સાથે છાંટા પણ પડી શકે છે। હાલમાં ખેતરોમાં પાક તૈયાર હોવાથી કે કાપણી પર હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી જાણે સાચી ઠરી રહી હોય તેમ સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે મહેસાણાની મોઢેરા ચોકડી અને દેડિયાસણ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાના શરૂ થઈ ગયા છે। વિસનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ બહુચરાજી તાલુકાની છે। બહુચરાજી અને સાંપવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર ઊભો છે અને કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે અચાનક પડેલા આ વરસાદ અને કરાના કારણે પાકને ભારે નુકસાન થઈ જવાની સ્થિતિ જે રીતે કમોસમી વરસાદ અને માવઠા ભર ઉનાળે વરસી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ તેમના પાકને સલામત સ્થળે રાખવા અને લોકોએ આરોગ્ય પ્રત્યે સાવધાની જાળવવી। ત્યારે તમારું આ કમોસમી વરસાદ મામલે શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। बोनेट ऊपर पड़े लिखे ऊपर कશું नहीं होता है हमें। ये यहाँ पे अभी झाड़ू लगा रहा था, तो भगवान की दया है कि कुछ नहीं होगा। पड़ी गई बोनेट ऊपर पड़े लिखे ऊपर कશું नहीं होता है हमें।